આજની વાત મોરબી જિલ્લાની છે. તેનો ટંકારા તાલુકો અને તેનું ગામ એટલે વાઘગઢ. વાઘગઢ ગામની પ્રાથમિક શાળાએ એક આદર્શ કહી શકાય તેવી વાત અને એવી આંગળી સમાજને ચીંધી છે. ખાસ કરીને નવી પેઢીના જે બાળકો ઉછરી રહ્યા છે તેમને કયા પ્રકારની કેળવણી આપવી તેની વાત આ વાઘગઢ સરકારી પ્રાથમિક શાળા દ્વારા શીખવવામાં આવી છે. એક મીડિયા રિપોર્ટમાં વાંચ્યું કે વાઘગઢ પ્રાથમિક શાળામાં એક 20 ફૂટ ઊંચો સ્તંભ બનાવવામાં આવ્યો છે. ત્યાં શાળાનો બેલ રાખવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશે એ પહેલાં એ સ્તંભ ઉપર ચડવાનું, પછી ત્યાં બેલ મારવાનો. જે બાળક ત્યાં 20 ફૂટ ઊંચે ચડી શકે અને બેલ પાડી શકે ત્યાર પછી તેને શાળામાં પ્રવેશ મળે છે. એટલે બાળકોને હિંમતવાળા બનાવવાના, સાહસિક બનાવવાના તેવી વાત છે. એનો મતલબ એવો નથી કે જે વિદ્યાર્થીઓ 20 ફૂટ ઊંચે ચડી ન શકે અને બેલ ન પાડી શકે એમને શાળામાં પ્રવેશ અપાતો નથી, પણ આવો એક નિયમ રાખવામાં આવ્યો છે. પછી જે બાળકો નથી ચડી શકતા તો તેમને તાલીમ આપવામાં આવે છે, તેમનો ઉત્સાહ વધારવામાં આવે છે કે યુ કેન ડુ ઇટ, તમે કરી શકો છો. આપણે જોયું છે કે પહેલાંની સરખામણીએ અત્યારે બાળકોનું ફિઝિકલ લેવલ એ ઘટતું જાય છે. 1 કલાક વ્યવસ્થિત રીતે ઊભા રાખવાના થાય બાળકોને. શાળાઓમાં જોયું છે કે સમૂહ કવાયત ચાલતી હોય તો કેટલાય બધા બાળકોને 15-20 મિનિટે ઊભા રહેવાનું થાય તો ચક્કર ખાઈને પડી જાય છે. એટલે શારીરિક ક્ષમતા ઘટે નહીં એ પણ શાળાઓનું, કોલેજોનું, શૈક્ષણિક સંસ્થાઓનું કાર્ય હોવું જોઈએ. હવે વાલીઓ પણ એવું ઈચ્છે છે કે પોતાના સંતાનોને બધી ફેસિલિટી મળે. તેમને વાળવા ચોળવાનું કે સફાઈનો કાર્યક્રમ આપવામાં આવે, પણ એ કેટલાક વાલીઓને ગમતું હોતું નથી. જોકે ગામોમાં આ વાઘગઢ ગામની વાત કરી તો એવા ગામડાઓમાં એ કલ્ચર ઓછું છે, પણ ખરેખર વાલીઓ એ બાળકોનું ભવિષ્ય છે બગાડે છે. ખરેખર તો તેઓ કચરા પોતા કરી શકતા હોવા જોઈએ, સાફ સફાઈ કરી શકતા હોવા જોઈએ, પોતાના વાસણ જાતે ઉટકી શકતા હોવા જોઈએ. આ મીડિયા રિપોર્ટમાં તો એવું વાંચ્યું કે સુરતનો જે તક્ષશિલા કાંડ થયો હતો, પછી મોરબીમાં ઝૂલતો પુલની દુર્ઘટના બની હતી, તો બાળકો જો શક્તિશાળી હોત, પોતે થોડુંક પ્રયત્ન કરીને આપ બળે બચી શકે તેવી ક્ષમતા હોત તો એમાંથી જાનહાનિ ઘટી હોત, એવું મીડિયા રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું છે. પણ જાનહાનિ હોય કે અકસ્માત હોય કે કાંઈ પણ હોય, બાળકો સક્ષમ બને, ફિઝિકલ ફિટ બને એ પ્રાથમિક જરૂરિયાત છે. કેટલાક વાલીઓ આવું ઈચ્છતા નથી તો શિક્ષણ ખાતાના પણ કેટલાક નિર્ણયો, જોકે તેઓ પોતાની સલામતી માટે એવું કરતા હોય છે, થોડીક ઠંડી પડે ત્યાં બાળકોની શાળાઓનો સમય ઘટાડી દેવામાં આવે છે. તેમને વહેલા જાગવું ન પડે, ઠંડી થોડી ઘણી પણ સહન ન કરવી પડે એ માટે સમયનો ફેરફાર થાય છે. એ જ પ્રમાણે થોડા વરસાદની વધારે શક્યતા હોય તો એ દરમિયાન શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવે છે. જોકે સરકારી ખાતું કે શૈક્ષણિક ખાતું તો એટલા માટે આવો નિર્ણય આપે કારણ કે તેમના ઉપર કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના થાય તો જવાબદારી આવે નહીં, એટલે તેમના તરફથી આ સલામતીના પગલાં હોય છે. પણ તેનાથી બાળકો, આપણે કહી શકીએ કે માઈ કાંગલા બનવાની વાત છે. આપણે કીધું છે કે ઘણા લોકો નમાલા હોય છે, એવું ભૂતકાળમાં પણ કહેવાતું હતું, એ શબ્દ વપરાય છે. એટલે પોતે હિંમતવાન બને નહીં, ફિઝિકલ ફિટ બને નહીં, સાહસવીર બને નહીં તો એ એમના જીવનમાં ભવિષ્ય અનેક વિટંબણાઓ આવી શકે છે. ખાસ કરીને આ વાઘગઢ ગામની પ્રાથમિક શાળાનો આ નિર્ણય ખૂબ સરાહનીય છે. ગામોની સરકારી પ્રાથમિક શાળાઓમાં હજી આવું જોવા મળે છે. ત્યાં દીકરીઓ માટલા વિસળતી હોય છે, ચબૂતરાઓમાં ચણ નખાતા હોય છે, વિદ્યાર્થીઓ પોતાની જાતે વર્ગખંડની સફાઈ કરતા હોય છે. એ ખાનગી શાળાઓમાં જોવા નથી મળતું. ખાનગી શાળાઓમાં તો પટ્ટાવાળા હોય છે, પ્યુનની બધી જવાબદારી હોય છે, કામવાળા બહેનો આવતા હોય છે, તેમના લંચ બોક્સની પણ તેમને કોઈ જવાબદારી હોતી નથી, મમ્મી પપ્પા જાતે તૈયાર કરીને આપતા હોય છે.
સરકારી પ્રાથમિક શાળાઓમાં તો જોયું છે કે મધ્યાહન ભોજનમાં બાળકો પોતે પીરસતા હોય છે, પોતાની પ્લેટ જાતે સાફ કરતા હોય છે. એટલે સરકારી પ્રાથમિક શાળાઓનો આ જમા પાસાનો ગુણ છે. જોકે તેમનું ત્યાં શૈક્ષણિક સ્તર નબળું માનવામાં આવે છે, પણ તેમાં ઘણા બધા કારણો જવાબદાર હોય છે. પણ આ વાઘગઢ પ્રાથમિક શાળાનું જે કાર્ય છે તેનાથી આ બધા જે સામાજિક ધોરણે આપણે શૈક્ષણિક સંસ્થાઓમાં કેટલાક ફેરફારો કરવાની જરૂરિયાત છે. અને એ ઊંચો 20 ફૂટ સ્તંભ બનાવવામાં આવ્યો છે તો એમાં પડવા આખડવાનું પણ થાય. ઇટ ઇઝ નેચરલ, એ સ્વાભાવિક વાત છે. આવું થોડું ઘણું તો ચાલ્યા કરે. પણ બાળકો જેમ આપણે કહેવાય છે કે સાયકલ શીખતી વખતે તો પડવા આખડવાનું થાય, તો એનો મતલબ એવો નથી કે સાયકલ બાળકોને શીખવાડવી જ નહીં. શરૂઆતના તબક્કે તો પડવાનું થશે, વાગશે, પણ સાયકલ તો શીખવી જરૂરી છે. એ જ પ્રમાણે આ 20 ફૂટ ઊંચા સ્તંભ પર તો ચડવાનું થશે. કદાચ કોઈને પડશે, આખડશે, પણ કોઈને ફ્રેક્ચર પણ થઈ શકે, એવું ન પણ થાય. પણ આ તો આવા કોઈ પણ પ્રકારના, તો એક ઉદાહરણ છે, કોઈ પણ સાહસના કાર્યક્રમો હોય તો એવું થોડું ઘણું પણ ચાલ્યા કરે, કદાચ જાનહાનિ પણ થાય. પણ એનો મતલબ એવો નથી કે બાળકોને સાહસવીર બનાવવાની, તેમની હિંમતમાં વધારો થાય તેવું કરવું નહીં. જૂના ગુરુકુળ સંસ્કૃતિના તો ઉદાહરણો આપણી સામે છે કે ત્યાં વિદ્યાર્થીઓએ જમીન ઉપર સૂવાનું હતું, લાકડા કાપવા માટે જંગલમાં જવાનું હતું, પોતે રસોઈ બનાવવાની હતી, અને તેમના શિક્ષણના વિષયો પણ એ બાણાવાળી બનવાની વાત હોય કે ગદાનું શિક્ષણ હોય, તો એ બધા સાહસવીર બનાવવાની વાતના ઉદાહરણો